ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર રસ્તા મુદ્દે રજૂઆત કરાઈ હતી। भाई बंद करो भ्रष्टाचार, बंद करो भाई, 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 बंद करो भ्रष्टाचार, बंद करो। भरूच नगर पालिका हाय हाय, भरूच नगर पालिका हाय हाय, भरूच नगर पालिका हाय हाय। ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રસ્તાના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આરસીસી રોડ 2 વર્ષ પણ ટકતા નથી અને વરસાદમાં ધોવાઈ ગયા છે। જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે અને સામે જે સુવિધા આપવામાં આવે છે તે પણ નિષ્ફળતા જોવા મળી રહી છે। ત્યારે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન નોંધાવી રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે। જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે। લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા। દહેજની અંદર આટલો મોટો ઔદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે, આની અંદર પણ સવારે જ્યારે એમને બપોરે જ્યારે સેકન્ડ શિફ્ટમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના 7 વાગી જાય છે। આ ખૂબ ગંભીર બાબત છે। આ તંત્રએ, ભાજપના નેતા હોય આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી અમે ભરૂચ નગરપાલિકાને અને અહીંયા આરએનબી ડિપાર્ટમેન્ટને અને જીએસઆરડીસીના ડિપાર્ટમેન્ટની અંદર પણ આની રજૂઆત લઈને આવ્યા છે। દિન 10ની અંદર આ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કચેરીનો ઘેરાવો કરવામાં આવશે।